સ્કંદ પુરાણ અને શિવ પુરાણ અનુસાર એકવાર માતા પાર્વતીના લલાટ પરથી પરસેવાનું ટીપું મંદરાચલ પર્વત પર પડ્યું. તે ટીપામાંથી બીલીનું વૃક્ષ ઉત્પન્ન થયું. બીલીના વૃક્ષના મૂળમાં ગિરિજા, થડમાં મહેશ્વરી, શાખાઓમાં દક્ષાયાણી, પાંદડાઓમાં પાર્વતી, ફૂલોમાં ગૌરી અને ફળમાં કાત્યાયની વાસ કરે છે. પદ્મપુરાણ અને શ્રી સૂક્ત અનુસાર દેવી લક્ષ્મીજીના તપના પરિણામે બીલીપત્રના વૃક્ષનો જન્મ થયો હતો. આથી આ વૃક્ષને શ્રી વૃક્ષ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષના પત્રમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. સામાન્ય રીતે બીલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે, પરંતુ શિવજી પર બીલીપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવની સાથે માતા પાર્વતી અને દેવી લક્ષ્મી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સમુદ્ર મંથન વખતે નીકળેલું હલાહલ વિષ શિવજીએ પીધું ત્યારે તેમના શરીરમાં અતિશય બળતરા થવા લાગી. દેવતાઓએ શિવજીના શરીરને શીતળતા આપવા માટે જળાભિષેક કર્યો અને બીલીપત્ર અર્પણ કર્યા. કારણ કે બીલીપત્રમાં ગુણધર્મથી શીતળતા હોય છે, ત્યારથી શિવજીને બીલીપત્ર અત્યંત પ્રિય છે. બીલીના પાંદડા વગર શિવજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. બીલીપત્રમાં 3 પાંદડા એક સાથે હોય છે. આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. ત્રણેય લોકનું પ્રતીક છે. 3 ગુણો, સતોગુણ, રજોગુણ અને તમોગુણનું પ્રતીક છે. આ સાથે શિવજીના ત્રિનેત્રનું પણ પ્રતીક છે. 3 કાળ, ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું પ્રતીક છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે સોનાના બનેલા ફૂલ ચડાવવાથી જે પુણ્ય મળે એ જ પુણ્ય એક બેલીપત્ર ચડાવવાથી મળે છે. બીલીનું વૃક્ષ પોતે જ શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ બીલીના વૃક્ષની પૂજા કરવાથી કે ઘરમાં બેલીપત્રનો છોડ વાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. બિલ્વ વૃક્ષના મૂળમાં પાણી અર્પણ કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કર્યા જેટલું પુણ્યફળ મળે છે. શિવજીને એક બેલીપત્ર અર્પણ કરવાથી 3 જન્મોના પાપોનો નાશ થાય છે. પણ આ ત્યારે જ ફળદાયી છે જ્યારે મન પવિત્ર હોય. ભાવ વગર 1000 પાંદડા ચડાવવા કરતાં મનથી ચડાવેલું એક પાંદડું શ્રેષ્ઠ છે. શિવજીને બીલીપત્ર અર્પણ કરતા સમયે શિવપુરાણના બિલ્વાષ્ટકમનો આ મંત્ર બોલવો. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. જેનો અર્થ થાય છે 3 પત્તીવાળું ત્રિગુણ રૂપ શિવજીના 3 નેત્રો અને ત્રિશૂળ સમાન તથા 3 જન્મોના પાપનો નાશ કરનાર આ બિલ્વપત્ર હું ભગવાન શિવને અર્પણ કરું છું. જો શ્લોક યાદ ન રહે તો આંગળીઓથી બિલીપત્ર અર્પણ કરતા સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. સામાન્ય પૂજામાં 1, 3, 5, 11, 21, 51 કે 108 બિલીપત્ર ચડાવવાનો મહિમા છે. બિલીપત્ર હંમેશા ઊંધું એટલે કે સીધી અને ચળકતી સપાટી શિવલિંગને સ્પર્શે તેવી રીતે અર્પણ કરવું જોઈએ. બિલીપત્ર ચડાવતી વખતે વચલી આંગળી એટલે કે મધ્યમાં અનામિકા અને અંગૂઠાની મદદથી ડાળખી પકડીને અર્પણ કરવું જોઈએ. બિલીપત્ર કાણું પડેલું, ફાટેલું કે સુકાયેલું ન હોવું જોઈએ. જો નવું બિલીપત્ર ન મળે તો શિવલિંગ પર ચડાવેલું બિલીપત્ર ધોઈને ફરીથી અર્પણ કરી શકાય છે. શાસ્ત્રમાં તેને વાસી માનવામાં આવતું નથી. સોમવાર, ચતુર્થી, અષ્ટમી, નવમી, 14, અમાસ અને સંક્રાંતિના દિવસે બિલીપત્ર તોડવું શાસ્ત્રમાં વર્જિત માનવામાં આવ્યું છે. હે બિલ્વ પ્રિય, જેમ આ 3 પાંદડા એક છે તેમ આપણું મન, વચન અને કર્મ પણ એક થાય. આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ. હરે કૃષ્ણ.